જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો આજે તો હોય ને રજા હોય એટલે આમ મજા જ, કેમ કે આમ રસોઈના નેઠા ન હોય એમ જમવાનું બનાવવાનું, કેમ કે એ રખડવાના ડબરા કામ ઉપર ને ગયા હોય એટલે વહેલા મોડા આવતા હોય એટલે બપોરની રસોઈને પણ મોડું કરવાની છે રસોઈ. અને સાંજની રસોઈમાં પણ એમ જ, સાંજની રસોઈમાં જો કે હાડા હાથે કરી નાખવાની હોય. અને આજે જો હાલો મિત્રો, આજે આપણે બનાવવાના છે અડદિયા. તો અડદિયા બનાવવા માટે જો મેં લોટ સારી અને લઈ લીધો છે. આપણે અડદનો લોટ લીધો છે અને અડદનો લોટ એવો કરકરો હોવો જોઈએ. એવું છે કે જો આપણે ભાખરીનો લોટ હોય ને એવો જ લેવાનો. અને દુકાને અત્યારે જો તૈયાર મળી પણ જાય છે અડદનો લોટ. અને કદાચ આપણે ઘરે પણ બનાવવો હોય અડદની દાળનો લોટ તો આપણે ભાખરીનું જેવું હોય ને એવું જ આપણે દળવાનું થશે. એટલે એવું છે. અને જો આ અત્યારે ચાળી અને કમ્પ્લીટ કરી લીધો છે. હવે આને આપણે દૂધ અને ઘીથી ધાબો દેવાનો છે. તો દૂધ આપણે ગરમ કરી અને હતપ કરવાનું, બહુ ગરમ પણ નહીં કરવાનું. તો એવું આપણે લઈ લીધું છે. અને હવે એમાં આપણે ઘી અને દૂધ નાખી અને એને ધાબો દઈ અને થોડીક વાર માટે રહેવા દઈશું. જો આપણે દૂધ અને ઘી નાખી અને આમાં ધાબો દેવાઈ ગયો છે ને આપણે આ રીતનું મૂણ, જો આવી રીતના મુઠિયા વળે ને એ રીતનું આપણે નાખવાનું છે દૂધ ઘી. બાકી વધારે ન નાખવું જોઈએ, કેમ કે પછી આમાં આપણે સારણી લઈને ચારવાનું છે. તો ચારવામાં પછી જો બહુ મોટી ગઠ્ઠો થઈ જાય તો ગઠ્ઠું નીકળશે નહીં. એટલે એવું કરવાનું નથી આપણે, એટલે મીડિયમ રાખવાનું છે. તો જો અત્યારે આપણે આ રીતે થઈ ગયું છે. હવે આને હે ને 10 મિનિટ રહેવા દઈશું. 10 મિનિટ થઈ જાય એટલે આને એક ચાવણી લઈ અને એમાં આપણે ચાળી લઈએ. જો આપણે આને 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જો બીજા વાસણમાં લઈ અને આ રીતનો જાળો રાખી અને એમાં આપણે ચાળી લેવું. આપણે જે આ ગોળીઓ હોય છે એ ગોળીને પણ આપણે ભાંગી અને હરખી મસ્ત બનાવી નાખશું. એકદમ બધું મસ્ત ચડાઈ ગયું છે. હવે આપણે જે આ ગોળીઓ છે ને એને બે હાથે આવી રીતે કરી અને ભૂંગી નાખીએ એટલે સરસ થઈ જાય. આપણે એક પણ ગોળી ન રહી. અને આપણે જે મૂણ દઈ અને કર્યું છે ને આપણે દૂધ અને ઘીનું મૂણ, તો એનાથી આપણે અડદિયા એકદમ કણીવાળા બને. એનું કારણ એ છે કે એકદમ કણીવાળા અને સરસ મસ્ત બનશે. જો આપણે આ ચાળી અને લોટને કમ્પ્લીટ કરી લીધો છે. અને હવે આપણે એમાં એક બકડિયામાં ઘી મૂકી અને ઘીને ગરમ થવા દઈશું. અને ઘી ગરમ થઈ જાય પછી એમાં આપણે આ લોટ નાખી અને શેકવાનું થશે. એટલે ઘી જો અત્યારે ગરમ થાય છે. જો આપણે ઘી ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે લોટ નાખી દઈશું અને પછી લોટને આપણે એકદમ શેકાવા દેવાનો છે. જો આવી રીતે આપણે મીડિયમ ગેસ રાખવાનો છે અને તળિયે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપણે શેકાવામાં એવું છે કે આપણે બદામી રંગનો લોટ થઈ જાય ત્યાં સુધી શેકાવા દેશું. કણી પડી જાય એવો થવા દેવાનો છે. એટલે ત્યાં સુધી આપણે શેકાવા દઈશું. અને લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે માવો ખમણી લઈએ. હવે આમાં આપણે છે ને 1.5 કિલો જેટલો લોટ છે અડદનો, આમાં એટલું ઘી છે. તો હવે આમાં આપણે 500 ગ્રામ માવો નાખવાનો થશે. ઓછો હોય તો પણ ઓછો નાખી શકીએ. અને જો માવા વગરના અડદિયા કરવા હોય ને તો પણ આપણે કરી શકીએ. તો એનું કારણ છે તો એમાં આપણે ઘી વધારે નાખી દઈએ એટલે હાલે. તો એને આ જ રીતનો આપણે લોટ શેકી અને પછી કરવાના થાય અડદિયા. અને સાહણી મૂકી અને પછી સાહણી આવી જાય એટલે આ લોટ શેકાઈ ગયેલો હોય ને એ આપણે નાખી દેવાનો રહી. માવા વગરના કરવા હોય ને તો, પણ આપણે માવાવાળા કરવાના છે. તો આને લોટ આપણે શેકાઈ જાય પછી આમાં આપણે માવો નાખવાનો થશે. અને બીજા વાસણમાં આપણે સાહણી મૂકવાની થાય ખાંડની. જો આપણે મીડિયમ ગેસે અત્યારે સરસ મજાનો આપણે આ જે લોટ છે એ શેકાય છે. અને ઘી પણ છૂટું પડવા માંડ્યું છે હવે. એટલે હજી પણ આને આપણે રહેવા દઈશું એકદમ બદામી રંગનો થાય ત્યાં સુધી આપણે રાખવાનું છે. અને મીડિયમ ગેસ રાખવાનું.
અને ઓછામાં ઓછી આમાં 20 થી 25 મિનિટ શેકતા થાય મીડિયમ ગેસ હોય ને તો. એટલે અત્યારે જો આપણે હજી 15-20 મિનિટ જેવું થવા એવું છે, પણ હજી 5-6 મિનિટ આને રહેવા દેવો પડશે. અને આપણે ખાંડ પણ ઓગળવા મૂકી દીધી છે. માવો ખમણી અને આપણે તૈયાર કરી લીધો છે. અને હવે જો આપણે કાજુ બદામ અને પિસ્તા પણ લઈ લીધા છે. અને આમાં આપણે સૂંઠ, એલચી અને જાયફળનો ભૂકો છે. કેમ કે આપણે મીડિયમ રાખવું છે, કેમ કે સૂંઠનો બહુ આપણે ઉપયોગ ઓછો કરીએ છીએ, નથી ભાવતું એટલે આપણે એલચી વધારે ભાવે એટલે એલચી અને જાયફળ લીધું છે. અને સૂંઠનો પાવડર તો આપણે કહેવામાં તો થોડોક જ લીધો છે. અને આમાં અડદિયામાં નાખવાનો સ્પેશિયલ મસાલો આવે છે, તો એ મસાલો પણ આપણે નથી લીધો, કેમ કે એનો સ્વાદ આપણને અનુકૂળ નથી આવતો એટલે નથી લીધો. જો તમે જોઈ શકો છો એકદમ આપણે છૂટો પડવા માંડ્યો છે. અને ઘી છે એકદમ આપણે લોટને મૂકી દઈશું અને એકદમ સરસ શેકાવા માંડ્યો છે. અને તમે જોઈ શકો છો કણી પણ પડી ગઈ છે એકદમ સરસ અડદિયાની. તો હજી આને આપણે થોડી વાર રહેવા દઈશું. જો તમે જોઈ શકો છો આપણે એકદમ લોટ શેકાઈ ગયો છે અને કણી પણ પડી ગઈ છે અને બદામી રંગનો પણ થઈ ગયો છે. હવે જો આમાં ઘી પણ છૂટું પડવા માંડ્યું છે અને સરસ સુગંધ પણ આવવા માંડી છે અને સરસ થઈ ગયો છે. તો હવે આપણે એને નીચે ઉતારી લઈ અને આપણે એકદમ ઠરવા દઈશું. અને આ ઠરી જાય જ્યાં સુધીમાં લોટ, ત્યાં સુધીમાં આપણે સાહણી લઈ લઈ. ખાંડની ચાસણી ઉતારવાની છે હજી. જો શિયાળામાં અત્યારે તો જો કે બધાના ઘરે અડદિયા બનતા જ હશે અને બધાને ભાવે પણ બહુ જ, અને એકદમ મસ્ત અને સરસ બને. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. આપણે વેચાતા લેવાની કાંઈ જરૂર નથી, ઘરે પણ બની જાય. જો આપણે સરસ એકદમ શેકાઈ ગયો છે. હવે હે ને એમાં આપણે ગુંદ નાખી દઈએ. એટલે ગરમ ગરમ આપણે ગુંદમાં એવું છે કે આપણે મિક્સર જારમાં છે ને ભૂકો કરી નાખ્યો છે. નકર આખો ગુંદ લેવો હોય તો પણ આપણે લઈ શકીએ, પણ આખો આપણે લીધો નથી. તો અત્યારે આપણે છે ને ગરમ ગરમ છે ને તો આમાં ગુંદ ભળી જાય અને તરાઈ પણ જાય. તો જો ગરમ છે એટલે તળાઈ પણ મસ્ત જાહે. અને ગુંદ આપણે જે પ્રમાણે નાખવો હોય એ પ્રમાણે ગુંદ નાખવાનું, અને ટોપરું પણ નાખવું હોય તો નાખી શકો છો તમે. જો આપણે એટલો ગુંદ નાખ્યો છે, વધારે નથી નાખવું, તો પણ અડદિયા મસ્ત જ બનશે. અને ગુંદની કોઈ એવી જરૂર નથી, પણ આ તો કોઈને નાખવો હોય, એને ભાવતો હોય તો તમે નાખી શકો છો. રાબડું હતું ને એમાંથી, કેમ કે એમાં ગુંદ નાખ્યો એટલે અસલ કોરું થઈ ગયું છે, કેમ કે ઘી બધું જે હતું ને એ ગુંદે હોહી લીધું છે. અને ગુંદ પણ આપણો એકદમ તળાઈ ગયો સરસ ગરમમાં, એટલે વાંધો નહીં આવે ને. આ બાજુ આપણે સાહણી મૂકી દીધી છે. હવે આમાં આપણે છે ને માવો નાખી દઈએ. માવો નાખી અને થોડીક વાર રહેવા દઈશું. જો માવો ખમણી અને આપણે તૈયાર કરી લીધો છે. અને આને છે ને માવાને આપણે શેકીને નાખવો હોય ને તો પણ નાખી શકો. તો આમાં આપણે માવાને પહેલાં છૂલે મૂકી અને એકદમ સરસ શેકી નાખવાનો, અને પછી આમાં મિક્સ કરવાનો એટલે એમ કે સરસ થાય. પણ આપણે એવું છે કે શેકો નથી, એમનેમ થઈ જાય સરસ. જો આપણે આમાં હે ને માવો પણ એકદમ મિક્સ અને સરસ થઈ ગયો છે. આમાં શેકાવાની પણ કંઈ જરૂર નથી, કેમ કે માવો અને લોટ ને બધું એકદમ શેકાય. અને તમે જોઈ શકો છો એકદમ સરસ બદામી રંગનો થઈ ગયો છે અને કણી પણ બહુ સરસ પડી ગઈ છે. એટલે મસ્ત જ બનશે આપણા અડદિયા. એટલે હવે આપણે સાહણી ઉતારવાની બાકી રહી છે. જો સાહણી છે ને આપણે 2 તારની લેવાની છે. જો આપણે માવો એકદમ હવે ઓગળી ગયું છે. જો આપણી સાહણી પણ હે ને 2 તાર આવે ત્યાં સુધી આપણે રહેવા દેવાની છે. અને ગેસને આપણે એકદમ મીડિયમ જ રાખશું. જો તમે જોઈ શકો છો હજી આપણે 2 તાર નથી થતા. 2 તાર થાય ત્યાં સુધી આપણે રહેવા દઈશું. જો સાહણી છે ને આપણે કઈ રીતે કરવાની છે, જો આ રીતે આપણે કરીએ છીએ. હવે આને આપણે ટંકુ નીચે નાખશું. પછી ટંકાને છે ને આપણે થોડી વાર પછી જોઈ લઈ
કે એમાં 2 તાર થાય છે કે નથી થતા. તો જો આપણે જોઈ શકો છો તમે, હજી જો 1 જ તાર થાય છે. આ 2 તાર થાય ને ત્યાં સુધી આપણે સાહણીને રહેવા દેવાની છે. સાહણી આપણે આવી અને થઈ ગઈ છે રેડી, અને સાહણી પણ આવી ગઈ છે. હવે આપણે આમાં જો આ બધો સૂકો મેવો છે એ બધો એમાં નાખી દઈશું. પછી આપણે એલચી અને જાયફળ અને હૂંઠનો પાવડર છે એ નાખી દઈશું. અને ટોપરું આપણે નાખવાનું નથી. એટલે જો આને આપણે મિક્સ કરી લઈએ. જો તમે જોઈ શકો છો સાહણી આપણે એમાં નાખી દીધી છે. અને હવે આને આપણે એકદમ મિક્સ કરી અને સરસ ઠરવા દઈશું. અને પછી આપણે આમાં ઢેફલી કરવી હોય તો ઢેફલી પણ કરી શકો, અને અડદિયા આપણે વાળવા હોય તો અડદિયા પણ વાળી શકશું. એટલે જો એકદમ સરસ અને મસ્ત અડદિયા આપણા થઈ ગયા છે તૈયાર. તો હાલો મિત્રો બધા અડદિયા ખાવા. થઈ ગયા છે અડદિયા તૈયાર. શાકભાજી લેવા અને ખરીદી કરવા જવું છે અત્યારે. તો થઈ ગયા છે તૈયાર. તો અત્યારે મારા બાજુમાં માસી રહેશે ને અમે શાકભાજી લેવા અને ખરીદી કરવા જઈશી. તો હાલો મિત્રો બધાય. જો ખરીદી કરીને આવી ગયા છે, શાકભાજીને એવું બધું લેવા ગયા હતા. તો જો આ છે ને મોસંબી લઈ આવ્યા છે, વટાણા છે, કોબી છે, પછી વાલ છે, પછી મરચાં તો બહુ મસ્ત છે. જો બટેટા, લીલી ડુંગળી, પછી ટમેટા, પાઇનેપલ, ભૂંગળા, અગરબત્તી, મૂળા, એવું ઘણું બધી વસ્તુ લઈ આવ્યા છે. અને આજે રીંગણા ને એવું બધી વસ્તુ નથી લીધી, ભીંડા, ગુવાર ને એવું. હાલો ત્યારે જો આજની સાંજની રસોઈમાં સાદું અને સિમ્પલ પરોઠા અને છા બનાવવાનો છે, અને દહીં અને લસણવાળી ચટણી. એટલે જો અત્યારે પરોઠા બનાવવાના છે. અને એમાં એવું છે, મારા બાપુ ભાવનગર ગયા હતા ને, ભાઈને એને એવું હમણાં તાણ પડતી હતી કામ કરવાની. એટલે એવું હતું કે એને મદદ કરવા હમણાં ભાવનગર ગયા હતા. તો એ કાલે સાંજે આવી ગયા છે, પણ આજે સવારે એ પાછા લગ્નમાં ગયા છે, ગામડે લગ્ન છે તો ત્યાં. એટલે આજે એ છે નહીં, એટલે પરોઠા ને એવું બધું બનાવીને કરી હોય ને તો બાજરાના રોટલા ને એવું બધું બનાવવાનું હોય, પણ અત્યારે એ નથી. એટલે પરોઠા, દહીં અને છા અને ચટણી. એટલે હાલો પરોઠા બનાવી નાખીને, કેમ કે આમે ખરીદી કરીને આવ્યા છે ને તો થાકોડો બહુ જ લાગી ગયો છે, થાકી ગયા છે. અને બીજું એક એ છે કે આજે અડદિયા બનાવ્યા છે તો થાકી ગયા છે આમ રસોઈ પછી બનાવીને. અને આમે ગરમ ગરમ અડદિયા ને એવું બધું ખાઈ લીધું છે, એટલે કાંઈ બહુ ભૂખ લાગી નથી. એટલે એવું છે. તો હાલો ત્યારે હવે અત્યારે જો દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં દીવાબત્તી કરી લઈએ, હાથ પગ ધોઈ, અને થોડુંક આ શાકભાજીની બધું લઈ આવ્યા છે તો એ બધું કાંઈક આડાવરું કરી લઈ, અને પછી રસોઈ બનાવી હતા તો એ જમવા આવી જાય. હાલો ત્યારે જો પરોઠા બનાવવા માંડીશું. અને પરોઠાની રેસીપી તો લગભગ તો મેં છે ને મૂકી છે યુટ્યુબ ચેનલમાં, કેમ કે જો કે મને લગભગ બહુ યાદ નથી કેટલા વિડીયો મૂકે, એ યાદ નથી રહેતું હવે તો. એટલે મૂકી છે, કદાચ એવું લાગશે તો આગળનામાં બતાવીશ, અત્યારે નથી બતાવવાની. એટલે મૂંઝાઈને જતા, કેમ કે આજનો નકર બ્લોગ બહુ મોટો બની જાય. અડદિયાનો બનાવ્યો છે, અને પાછો જો આ બધું પરોઠાનું ને બધું બતાવવા રહીશ ને તો વિડીયો મોટો થઈ જાય, તો તમે પાછા જોવાવાળા થાકી જાઓ. કે આ તો કે નવરું માણસ લાગે છે, જોવો નહીં આખો વિડીયો. પાછા આખો વિડીયો જોવા માટે છે ને નાનો બનાવીને તો જ તમે આખો જોવો, ન કરતા આખો કઈ જોવાના નથી. એવું લાગે ને તો છે ને આજે આપણે ગીત ગાઈ નાખીએ. મારું વન રાવણ શેરુડું કે વૈકુંઠ નહીં રે આવું, મારું વન રાવણ શેરુડું કે વૈકુંઠ નહીં રે આવું. બસ એટલું જ ગાવું, વધારે નથી ગાવું. મોટો કલાકાર થઈ જાય ને તો આ બધા કલાકારો બિચારા ક્યાં જાય, જો હું ગાઈ નાખીશ તો. એટલે એટલું તો ઘણું એમ. પરોઠા, ચા, સલાડ, ખજૂર પાક અને અડદિયા છે. આજ તો આપણે અડદિયા બનાવ્યા છે મસ્ત. તમને કેવા લાગ્યા અડદિયા? સરસ છે. તો બસ ખાજો ખાજો. જો જમવા બેસી ગયા છે, અને જમવા તમે બધા પણ આવો.
અને બીજું એક એ કહેવાનું હતું કે મેં આજ છે ને આનું નામ મેં રાખ્યું છે એનું સાચું નામ તો હું લેતી નથી, કેમ કે અમારા આયર દાયરામાં છે ને ઘરવાળાનું નામ ઓછું લે, અને જો કે બધા પહેલાંના વડીલો છે એ પણ ન લેતા, અને હું પણ એનું નામ તો લેતી નથી ગઈ. તો મેં એનું હુલામણું નામ રાખ્યું છે ગોપાલ. હું એને ગોપાલ જ કહું. કેવું લાગ્યું તમને બધાને નામ? સારું છે ને? કહેજો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કેવું નામ છે. અને એને ગોપાલ કહું છું. એમ તો એના જૂના નામ 2 હતા, બીજા 2-3 નામ હું બોલાવતી, પણ એ નામ નથી દેવા મારે અત્યારે. ખાલી હું એને ગોપાલ એક જ કહું, અને એનું સાચું નામ તો બીજું જ છે, એ નથી કહેવું અત્યારે. હાલો ત્યારે જો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો, બાય.